અહંકાર કઈ બાબતનો સાહેબ? જે ઉડે છે અહંકારના આકાશમાં, એને જમીન ઉપર આવવામાં સમય લાગતો નથી. અહંકારે કોઈને પણ છોડ્યો નથી. અયોધ્યા પાછા આવ્યા ત્યારે માં કૌશલ્યાએ રાજા રામને પૂછ્યું કે રાવણને મારી નાખ્યો? ત્યારે ભગવાન શ્રીરામે ખૂબ જ સરસ જવાબ આપ્યો કે મહાન જ્ઞાની, મહાન પ્રતાપી, મહાન બળવાન, પ્રખંડ પંડિત, મહાશિવ ભક્ત, ચારો વેદોનો જાણનાર, પ્રહાર શિવ તાંડવ સ્તોત્રના રચયિતા રાવણને મેં નથી માર્યો, એને અહંકારે માર્યો છે. અહંકાર, અહમ અને અભિમાન એને કોઈને પણ નથી છોડ્યા. ક્યાં શ્વાસનો હું વિશ્વાસ કરું જે અંતે મારો સાથ છોડી દે છે? ક્યાં ધનનો હું અહંકાર કરું કે મારા પ્રાણોને બચાવી ન શકે? ક્યાં શરીરનો હું અહંકાર કરું જે અંતમાં મારી આત્માના બોજને ઉપાડી ન શકે? ભગવાનની અદાલતમાં વકીલાત નથી હોતી. જો સજા થઈ જાય તો જમાનત નથી હોતી. જ્ઞાન, ધન અને વિશ્વાસ ત્રણેય ખૂબ જ સારા મિત્ર હતા. ત્રણેયમાં ઘણો પ્રેમ હતો. એક સમય આવ્યો કે ત્રણેયને અલગ થવું પડ્યું. ત્રણેય એકબીજાને પ્રશ્ન કર્યા, આપણે ક્યાં મળશું મિત્રો? જ્ઞાને કહ્યું કે હું મંદિર વિદ્યાલયમાં મળીશ. ધને કહ્યું કે હું અમીર લોકો પાસે મળીશ. વિશ્વાસ ચૂપ હતો. જ્ઞાન અને ધને વિશ્વાસને પૂછ્યું, તું ચૂપ કેમ છે? વિશ્વાસે રોતા રોતા કહ્યું કે હું એકવાર ચાલ્યો ગયો તો ક્યારેય પાછો આવતો નથી. તમારો સ્વભાવ શૂન્ય જેવો રાખો. ભલે કોઈ તમને ગણતરીમાં ન લે, પણ જેની બાજુમાં તમે ઊભા રહી જશો તો તેની કિંમત જરૂર બદલાઈ જશે. સુંદરતા સસ્તી છે, ચરિત્ર મોંઘું છે. ઘડિયાળ સસ્તી છે, સમય મોંઘો છે. શરીર સસ્તું છે, સ્વાસ્થ્ય મોંઘું છે. સંબંધ સસ્તો છે, નિભાવવો મોંઘો છે. 100 કામ છોડીને ભોજન કરવું જોઈએ. 1000 કામ છોડીને સ્નાન કરવું જોઈએ. 1,00,000 કામ છોડીને દાન કરવું જોઈએ. અને કરોડ કામ છોડીને ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. શબ્દનો ઉપયોગ તમે ગમે તેટલી સમજદારીથી કરી લ્યો, છતાં સાંભળવાવાળા તેની યોગ્યતા અને મનના વિચારોના હિસાબથી જ તેનો મતલબ કાઢશે. ઇતિહાસથી શિક્ષા મેળવી શકાય છે, પણ નિર્ણય વર્તમાન પરિસ્થિતિને જોઈને જ લેવો જોઈએ. જો તમને કોઈ લોકો પસંદ ન કરે તો પરેશાન થવાની જરૂર નથી. દરેકની પસંદ સારી ન હોઈ શકે. વધારે સલાહ આપવાથી સંબંધ બગડી જાય છે, કારણ કે જે સંબંધમાં મૌન વાતચીત થાય તે સંબંધ ખૂબ જ ખાસ છે. જો તમારી ભાવના અને કર્મ સાચા છે તો કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. લોકો શું વિચારે છે, શું બોલે છે, એ વાતથી ક્યારેય ડરવું નહીં. તે તેનું કર્મ કરે છે, આપણે આપણું કર્મ કરવાનું છે. સત્યને સિદ્ધ નથી કરવું પડતું. સત્યને પ્રત્યક્ષ કરવાની પોતાની પાસે ખૂબ જ તાકાત હોય છે. લોટરી ફક્ત પૈસાની નથી હોતી. જીવનમાં કોઈ સારા માણસનું મળવું પણ કોઈ લોટરીથી કમ નથી. હે પ્રભુ, મારા 3 અપરાધોને ક્ષમા કરજો, જે જાણતા હોવા છતાં કે તું સર્વવ્યાપી છો. હું તને દરેક જગ્યાએ શોધું છું. આ મારો પહેલો અપરાધ છે. એ જાણતા હોવા છતાં કે તું શબ્દથી ઉપર છો. હું તને શબ્દમાં બાંધું છું, એક નામ આપું છું. આ મારો બીજો અપરાધ છે. એ જાણતા હોવા છતાં કે તું સર્વજ્ઞાતા છો, છતાં હું તને મારી ઈચ્છા બતાવું છું, એને પૂરી કરવાનું કહું છું. આ મારો ત્રીજો અપરાધ છે. મારા બધા અપરાધોને ક્ષમા કરો. હે પ્રભુ, બધાનું ધ્યાન રાખજો, બધાનું માર્ગદર્શન કરજો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.